નમસ્કાર મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીની વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક બાયોમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી PDF તેમજ ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો આજે વાત કરીશું PM પોષણ યોજના હેઠળ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આવેલી કોઓર્ડિનેટર તેમજ સુપરવાઇઝર અંતર્ગત આવેલી ભરતીની જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, ગીર સોમનાથ જિલ્લામાં PM પોષણ યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યા ભરવા માટેની ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટેની મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે। અહીં તમે જોઈ શકો છો, જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે એક જગ્યા છે, જેમાં માસિક પગાર 18,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ છે। તેમજ તાલુકા કક્ષાએ તાલુકા PM સુપરવાઇઝર માટે 8 જગ્યાઓ છે, જેમાં 25,000 ફિક્સ પગાર મળવાપાત્ર છે। PM પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા PM પોષણ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ તેમજ નિમણૂક માટેની લાયકાત અને શરતો જે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના કચેરી ગીર સોમનાથમાંથી મેળવી શકશો। આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસ અથવા અરજી નિયત નમૂના નીચે સરનામે માત્ર રજિસ્ટર્ડ AD કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલ અરજીઓ તે માન્ય ગણાશે નહીં। તમે જોઈ શકો છો કે તારીખ 7/9/2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા વાંચવાની રહેશે। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના ગીર સોમનાથની કચેરી નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારો ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના ગીર સોમનાથ દ્વારા લેખિત અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે। અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો। જિલ્લા પુરવઠા અધિકારી PM પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, પહેલો માળ, રૂમ નંબર 239-240, મું ઇણાજ, તાલુકો વેળાવર, જિલ્લો ગીર સોમનાથ। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને વિડીયોની માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।